ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 11.1 પ્રશ્ન 6. BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45 અને ખૂણો A બરાબર 105 હોય તેવો ત્રિકોણ ABC દોરો. ખૂણો A બરાબર 105. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. 4/3 અંશ છેદની સરખામણીમાં મોટો છે, એટલે આપણે મોટા ત્રિકોણની રચના કરવાની છે. પક્ષની અંદર તો કે ત્રિકોણ ABCમાં BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45 અને ખૂણો A બરાબર 105 અંશ આપેલ છે. કૃત્યની અંદર ત્રિકોણ ABCની બાજુઓને અનુરૂપ 4/3 ગણી હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરવી. રચના આપણે સામે દોરશું. મોટા ત્રિકોણની રચના કરવી છે તો એમાં પહેલા પાયો આધાર BC 7 સેમી આપ્યો છે, એટલે આપણે ફૂટપટ્ટીની મદદથી પહેલા 7 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. સાત સેમી લંબાઈનો રેખાખંડ BC 7 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. ખૂણા B નું માપ આપ્યું છે 45, ખૂણો A ઉપર આવશે તો અહીંયા A નું માપ આપ્યું છે, તો આપણે અહીંયા AB કેટલા સેમીનો છે એવો કાંઈ એમાં ઉલ્લેખ કરેલો નથી, એટલે આપણે ખૂણો A જે 105 આપ્યો છે એનો આધાર રાખવાનો નથી કે એ ખૂણો આપણે દોરવાનો નથી. અહીંયા ખાલી આપણે પહેલાં મગજ દોડાવવાનું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 હોય, તો એમાંથી આ બે ખૂણા, ખૂણો B 45 અને ખૂણો A, બેયનો સરવાળો બાદ કરી દઈએ એટલે 105 વત્તા 45 એટલે 150, એટલે કેટલા વધશે 30. તો અહીંયા આપણે કેટલાનો ખૂણો દોરવાનો થાય 30નો. આના આધારે આપણે નક્કી કર્યું કે ખૂણો કેટલાનો આવશે તો કે ખૂણો C બરાબર 30, એટલે આપણે 30નો ખૂણો દોરશું. એક મગજ દોડાવવાનું છે કે જે માપ આપ્યા છે એના આધારે નહીં. જો એના આધારે દોરીએ તો AB નું માપ કેટલા સેમી લેવું એનો કંઈ આપણને એનો ઉલ્લેખ આપ્યો નથી, એટલે આપણે પહેલાં ખૂણો C શોધવો પડે અને પછી હવે એની મદદથી આપણે ત્રિકોણની રચના કરીએ. તો હવે એમાં ખૂણો B કેટલાનો કીધો છે 45નો, એટલે પહેલાં આપણે 90નો ખૂણો દોરવો પડે. 90નો દ્વિભાજક દોરીએ પછી 45 મળશે, એટલે એના માટે પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા એટલે 1 થી 1.5 સેમી જેટલી ત્રિજ્યા લ્યો પરિકરમાં. હાલો લેવાઈ ગઈ. પછી ઉપરના ભાગમાં અર્ધચાપ દોરો. B ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અર્ધચાપ દોરો. B ને કેન્દ્ર લઈ અર્ધચાપ. પછી આ છેદબિંદુ અને રેખાખંડ અને ચાપના છેદબિંદુને કેન્દ્ર લઈ પહેલી ચાપ દોરો, એટલે કેટલાનો ખૂણો થશે 60નો. ફરી પાછું એને કેન્દ્ર લઈ બીજી ચાપ દોરો, એટલે કેટલાનો થશે 120નો. એક્ઝેક્ટ છેદબિંદુ ક્યાં આવે ખાસ જોવાનું. આ 120નો બન્યો. હવે આ બેયને વારાફરતી કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની. એક વખત આને કેન્દ્ર લઈ ઉપર ચાપ દોરવાની, બીજી વખત આને કેન્દ્ર લઈ અને ચાપ દોરો, એટલે આપણને 90નો ખૂણો મળશે. ફૂટપટ્ટીની મદદથી આછા રેખાખંડથી
એને જોડી દેવાનો। બંને ચાપનું છેદબિંદુ અને બિંદુ બી, બંને ચાપનું છેદબિંદુ અને બિંદુ બી એમાંથી પસાર થતો આછો રેખાખંડ દોરવાનો, બાજુવાળાને દેખાય નહીં એવો। હવે 45 નો દોરવા માટે એક આ છેદબિંદુ લેવાનું અને એક અહીંયા આ બે ચાપની વચ્ચે રેખાખંડ છેદે છે આને છેદબિંદુ એને કેન્દ્ર લેવાનું, એટલે આ બેયને વારાફરતી કેન્દ્ર લેવાના। આ એક ખાસ જોવાનું છે, નહીતર 45 નો ખૂણો મળશે નહીં। 45 નો ખૂણો લાવવા માટે પહેલાં તો આ નીચે છે એને કેન્દ્ર લઈને ઉપરના ભાગમાં ચાપ દોરવાની, એટલે આને લંબાવી દેવાની। પછી આ જે રેખાખંડ દોર્યો અને અર્ધચાપ દોરી એનું જે છેદબિંદુ છે એને કેન્દ્ર લેવાનું અને ચાપ દોરવાની, એટલે આપણને અહીંયા 45 નો ખૂણો મળશે। આને કેન્દ્ર લેવાનું છે, જોજો ખાસ, આને કેન્દ્ર લઈ આ રીતે ચાપ દોરો। હવે આ બંને ચાપના છેદબિંદુ અને બિંદુ બી માંથી પસાર થતું કિરણ દોરો। કિરણ બી વાય 45 નો ખૂણો મળી ગયો। હવે ખૂણો એ નહીં પણ એની જગ્યાએ ખૂણો સી આપણે દોરવાનો છે। કેટલા અંશનો? 30 અંશનો। કેવી રીતે આવ્યો એ આપણે ગણતરી કરીને મેળવો। તો ખૂણો સી 30 અંશનો લાવવા માટે ફરી પાછી એટલી ને એટલી ત્રિજ્યા, એમાં સીને કેન્દ્ર લઈ અને ઉપરના ભાગમાં અર્ધચાપ દોરવાની। સીને કેન્દ્ર લઈ અર્ધચાપ દોરો। પછી આ ચાપ અને રેખાખંડના છેદબિંદુને કેન્દ્ર લઈ ત્રિજ્યા એટલી ને એટલી અને ઉપરના ભાગમાં ચાપ દોરો, એટલે 60 નો થયો। હવે ફરી પાછું એને કેન્દ્ર લઈ આમ આગળના ભાગમાં ચાપ દોરો। પછી આ બે ચાપના છેદબિંદુને કેન્દ્ર લઈ અને ફરી પાછી આ ચાપની ઉપર બીજી ચાપ દોરો, એટલે આ 30 નો ખૂણો થઈ ગયો। પહેલો હતો એ 60 નો આવ્યો, 60 નો દ્વિભાજક એટલે 30 નો મળી ગયો। હવે સી બિંદુ અને બંને ચાપનું છેદબિંદુ એમાંથી પસાર થતો રેખાખંડ દોરી દેવાનો। અહીંયા બિંદુનું નામ આપી દેવાનું એ, એટલે ત્રિકોણ એબીસી દોરાઈ ગયો। જે પ્રમાણે આપણને માપ આપ્યા હતા એ પ્રમાણે આપણે ત્રિકોણની રચના કરી દીધી। હવે આપણે આગળ જેમ રચના કરીએ છીએ એમ, તો કે નીચેના ભાગમાં કિરણ દોરવાનું, કિરણ બી એક્સ, હવે અહીંયા જેટલી ત્રિજ્યા હતી એટલી જ ત્રિજ્યા રાખીએ આપણે, એટલે જેથી કરીને ચાપ વધારે દેખાય નહીં। અહીંયા એમાં બીને કેન્દ્ર લઈ કેટલી ચાપ દોરવાની છે? તો કે જે ગુણોત્તર આપ્યો હોય એમાં મોટું માપ હોય એટલી ચાપ દોરવાની। મોટું માપ 4 છે તો 4 ચાપ દોરવાની। આ એક, ફરી પાછું એને કેન્દ્ર લઈ આ બીજી, ફરી પાછું એને કેન્દ્ર લઈ આ ત્રીજી, ફરી પાછું એને કેન્દ્ર લઈ આ ચોથી। 4 ચાપ દોરવાની, એનું નામકરણ આપવાનું। પહેલી ચાપ
એટલે B1, બીજી ચાપ એટલે B2, ત્રીજી B3 અને ચોથી B4. હવે મોટા અંશ છેદ કરતાં મોટો છે એટલે મોટા ત્રિકોણની રચના કરવાની. એટલે નાના માપને એની વિરુદ્ધમાં નાના માપને તો 4 અને 3માં નાનું માપ એટલે 3 એને છેલ્લા બિંદુ સાથે ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું. B3C રેખાખંડ B3C જોડવાનો. C બિંદુ અને B3 ફૂટપટ્ટીની મદદથી દોરવાનું. હવે ગુણોત્તર 4 અને 3 તો એક વખત 4 ને કેન્દ્ર લેવાનું અને 3 ઉપરથી ચાપ દોરવાની. 4 ને કેન્દ્ર લેવાનું અને 3 ઉપરથી ચાપ દોરવાની. પછી 3 છે તો 3 ને કેન્દ્ર લઈને B2 ઉપરથી ચાપ દોરવાની. રેખાખંડને છેદે ત્યાં સુધી, અહીંયા રેખાખંડને છેદે ત્યાં સુધી જવા દેવાનું. હવે આપણે ત્રિજ્યા બદલવાની. આ B બિંદુ એટલે B2 અને અહીંયા બંને ચાપ અને રેખાખંડનું છેદ બિંદુ છે એની વચ્ચે જેટલું અંતર થાય એટલી ત્રિજ્યા લેવાની. અને એમાં B3 ને કેન્દ્ર લઈ અને ચાપ દોરવાની. B3 ને કેન્દ્ર લઈ અને ચાપ દોરો એટલે બે ચાપનું આપણને અહીંયા છેદ બિંદુ મળશે. આ બે ચાપના છેદ બિંદુ અને બિંદુ B4 એમાંથી પસાર થતો રેખાખંડ દોરવાનો. આને આમ લંબાવી દેવાનો. મોટા ત્રિકોણની રચના કરવી છે એટલે આનું નામ આપી દઈએ Z. હવે B4 અને એને સમાંતર અહીંયા નામ આપી દેવાનું M. હવે CM જેટલી ત્રિજ્યા લેવાની. CM જેટલી એટલે અહીં કડે ચાપ બહુ ભેગી ન થાય. CM જેટલી ત્રિજ્યા લેવાની. એમાં M ને કેન્દ્ર લઈ C બિંદુ ઉપરથી ચાપ દોરવાની. પછી C ને કેન્દ્ર લઈ બે રેખાખંડને છેદે એ રીતે ચાપ દોરવાની. C ને કેન્દ્ર લઈ હવે અહીંયા જેટલી આ બે બિંદુ વચ્ચે એના છેદ બિંદુ વચ્ચે જેટલી ત્રિજ્યા છે જેટલું માપ છે એટલી આપણે ત્રિજ્યા લેવાની પરિકરમાં. અહીંયા માપ બદલવાનું. એમાં C ને કેન્દ્ર લઈ અને ઉપરના ભાગમાં ચાપ દોરવાની. બંને ચાપનું છેદબિંદુ એટલે આ બંને ચાપનું છેદબિંદુ અને બિંદુ M એમાંથી પસાર થતો રેખાખંડ દોરી દેવાનો. આને સમાંતર રેખાખંડ અને અહીંયા જ્યાં છેદે એનું નામ આપી દેવાનું N. એટલે ત્રિકોણ NBM એ માગેલા માપનો ત્રિકોણ બની ગયો. હવે રચનાના મુદ્દા લખીએ. જે પ્રમાણે આપણે દોર્યું છે એ પ્રમાણે મુદ્દા લખીએ. પહેલો મુદ્દો, આપેલા માપનો ત્રિકોણ ABC દોરો. એ માપ આપ્યા છે એ લખવાની જરૂર નથી. ટૂંકમાં
રેખાખંડ બીસીના નીચેના અર્ધતલમાં કિરણ BX એવી રીતે દોરો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. કિરણ BX પર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ B, B1, B2, B3 ને કેન્દ્ર લઈ બિંદુઓ B1, B2, B3 અને B4 એવી રીતે મેળવો કે જેથી B1 બરાબર B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 થાય. પછી અહીંયા પહેલાં આપણે કયો ત્રિકોણ રેખાખંડ દોર્યો હતો? B3C. તો અહીંયા B3C પહેલાં રેખાખંડ B3C દોરવાનો, પછી એને સમાંતર B4M. તો અહીંયા B3C એને સમાંતર B4M. B3C ને સમાંતર રેખાખંડ B4M દોરો. તો એમ બિંદુ ક્યાં છે? તો કે કિરણ BC ઉપર. પછી AC ને સમાંતર NM દોર્યો, AC ને સમાંતર NM દોરો. તો N બિંદુ ક્યાં છે? તો કે કિરણ BA પર. એટલે આપણને N બિંદુ મળી ગયો. એટલે ત્રિકોણ NBM એ માગેલા માપનો ત્રિકોણ છે. તો અહીંયા ત્રિકોણ રચના પૂરી. પક્ષ, કૃત્ય, રચના અને રચનાના મુદ્દા. પ્રશ્ન 7. 4 સેમી અને 3 સેમી લંબાઈની એટલે આ કર્ણ સિવાયની બે બાજુઓ આપી છે. બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો પક્ષની અંદર કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B આપણે 90 લેવો પડે અને ખૂણા બીની સામેની બાજુ એટલે AC કર્ણ બને. એટલે ABનું માપ લઈ લ્યો 4 સેમી અને BCનું માપ કર્ણ સિવાયની બે બાજુ છે કર્ણ AC બને 3 સેમી આપેલ છે. હવે ત્રિકોણ ABCની આ ત્રિકોણની બાજુઓને એટલે ત્રિકોણ ABCની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવી. એટલે પક્ષ કૃત્ય લખાઈ ગયું. હવે રચના. તો રચના આપણે સામે દોરીએ. માપ ઉપરથી આપણે ત્રિકોણ દોરવાનો છે. પછી કાટકોણ હોય, સમબાજુ હોય, ગમે પ્રકારનો હોય, લઘુકોણ હોય, ગુરુકોણ હોય, એ આપણે જોવાનું નથી. પણ અહીંયા આપણને કાટકોણ કીધો છે એટલે આપણને ખબર છે કે ત્રિકોણનો એક ખૂણો કેવો હોય? 90 અંશનો. એટલે આપણે ખૂણો 90 અંશનો દોરવો પડશે. તો પહેલાં એનો પાયો લઈ લઈએ. પાયો એટલે BC થશે. તો BC કેટલાનો આપ્યો છે? 3 સેમીનો. 4 સેમી લ્યો તો પાયો 4 સેમી લ્યો તો ઉપર 3 સેમી બાજુ બીજી મળશે. એટલે આપણે અહીંયા 3 સેમીનો લઈએ. 3 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. એટલે 3 સેમી લંબાઈનો રેખાખંડ B અને C. ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય એટલે 90 અંશ હોય એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય. આપણને કાટકોણ કીધું છે ને એમાં આપણે ખૂણો B 90 લઈ લીધો, ખૂણો A 90 લ્યો તો હાલે, ખૂણો C 90 લ્યો તો હાલે. હવે B 90 લીધો છે એટલે B આપણે 90નો ખૂણો દોરવાનો. હમણાં આગળની રચનામાં પણ આપણે દોર્યો હતો કે 90નો ખૂણો કેમ દોરવો. તો પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા લ્યો. અનુકૂળ ત્રિજ્યા એટલે આપણે આગળ પણ કહી દીધું છે કે 1 થી 1.5 સેમી જેટલી ત્રિજ્યા લેવાની. એમાં B ને કેન્દ્ર લઈ અને ઉપર અર્ધચાપ દોરવાની. પછી આને કેન્દ્ર લઈએ અને આમ ચાપ દોરીએ એટલે 60નો થયો. ફરી પાછું એને કેન્દ્ર લ્યો અને બીજી ચાપ દોરો એટલે 120નો થયો. 60 અને 120ની વચ્ચેનો ભાગ એટલે 90. એટલે આ બેને ફરી પાછું કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની
આને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની, એટલે અહીંયા આપણને 2 ચાપનો છેદબિંદુ મળશે, એટલે આપણો 90નો ખૂણો થઈ ગયો. એમાંથી પસાર થતો કિરણ દોરી દેવાનું. અહીંયા આપણે ઘાટો રાખવાનો છે, કારણ કે આ ત્રિકોણની બાજુ બને છે, એટલે અહીંયા નામ આપી દઈએ વાય. અને 5/3 એટલે મોટા ત્રિકોણની રચના કરવાની થાય, એટલે આને પણ આપણે કિરણને લંબાવી દઈએ. અહીંયા આપણો આ સી બિંદુ, આનું નામ આપી દઈએ ઝેડ. હાલો, હવે BC 3નો થઈ ગયો. AB 4 સેમી, તો પરિકરમાં આપણે 4 સેમી ત્રિજ્યા લેવાની. પરિકરમાં 4 સેમી ત્રિજ્યા લેવાની. પરિકરમાં 4 સેમી ત્રિજ્યા લ્યો. બી ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરો અને બેયના છેદબિંદુનું નામ આપો એ. આ જ્યાં છેદે ત્યાં એનું નામ આપી દેવાનું એ. તો હવે ફૂટપટ્ટીની મદદથી એ અને સી ને આપણે જોડી દેવાના, એટલે જે માપનો આપણને ત્રિકોણ કીધો છે એ માપનો ત્રિકોણ દોરાઈ જાય. ફૂટપટ્ટીની મદદથી AC જોડી દેવાનું, એટલે આ જે માપનો આપણને કાટકોણ ત્રિકોણ કીધો હતો એ માપનો કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયો. હવે આપણે જેમ આગળ રચના કરીએ છીએ એમ જ, તો કે નીચેના ભાગમાં કિરણ દોરો. BX ફરી પાછો અહીંયા જેટલી ત્રિજ્યા હતી એટલી ત્રિજ્યા લઈ લ્યો, એટલે ચાપ અહીંયા વધારે ભેગી ન થાય. બીને કેન્દ્ર લઈને ચાપ દોરો. બીને કેન્દ્ર લઈ B1, મોટામાં મોટું માપ અહીંયા 5 છે, તો આપણે 5 ચાપ દોરવાની. 1, પછી આ બીજી, પછી આ ત્રીજી, ચોથી અને પાંચમી. એનું નામકરણ આપી દઈએ. અહીંયા B બિંદુ હતું, અહીંયા B1, અહીંયા B2, B3, B4, B5, B5 ચાપ દોરતી હતી. હવે અંશ છેદ કરતાં મોટો છે, એટલે મોટા ત્રિકોણની રચના આપણે કરવાની છે. તો મોટા ત્રિકોણની રચના કરવી છે તો નાના માપને છેલ્લા બિંદુ સાથે જોડી દેવાનું. નાનું માપ એટલે અહીંયા 5 અને 3, તો એમાં નાનું માપ 3 છે, તો 3ને C બિંદુ સાથે આપણે જોડી દેવાનું. 3ને C બિંદુ સાથે જોડી દેવાનું, એટલે B3C. એટલે રેખાખંડ B3C મળ્યો. હવે આને સમાંતર 5 નંબર ઉપર આપણે રેખાખંડ દોરવાનો છે. તો એના માટે અનુકૂળ ત્રિજ્યા, એટલે પહેલાં જેટલી હતી એટલી જ આપણે હતી, એમાં 5 અને 3, એટલે એક વખત 3ને કેન્દ્ર લઈને ચાપ દોરવાની, એક વખત 5ને કેન્દ્ર લઈને ચાપ દોરવાની. તો 3ને કેન્દ્ર લઈ B2 ઉપરથી ચાપ દોરો. બીજી વખત 5ને કેન્દ્ર લઈ B4 ઉપરથી ચાપ દોરો. પરફેક્ટ માપ એને સમાંતર લાવવા માટે અહીંયા આ બે છેદબિંદુ વચ્ચે જેટલું માપ છે એટલી ત્રિજ્યા લેવાની. આટલી ત્રિજ્યા લ્યો. એમાં B4ને કેન્દ્ર લઈ અને આપણે ચાપ દોરવાની છે. B4ને કેન્દ્ર લઈ અને ચાપ દોરવાની છે. B4ને કેન્દ્ર લઈ અને ચાપ દોરી દો. હવે B5
અને આ બંને ચાપનું છેદબિંદુ અને આ B5 એમાંથી પસાર થતો રેખાખંડ દોરી દો. અહીંયા જ્યાં છેદે એનું નામ આપી દેવાનું M. હવે હર વખત આપણે અહીંયા CM જેટલી ત્રિજ્યા લેતા હતા, પણ અહીંયા આ માપ પણ સરખું થઈ જાય એટલે અહીંયા ચાપ ઉપર ચાપ આવશે એટલે એના કરતાં આપણે ત્રિજ્યા ઘટાડી નાખીએ. CM જેટલી નથી લેવી, એના કરતાં ઓછી લઈ એમને કેન્દ્ર લઈ અને ચાપ દોરો. એમને કેન્દ્ર લઈ, એવી જ રીતે C ને કેન્દ્ર લઈ બંને રેખાખંડને છેદે એ રીતે ચાપ દોરો. C ને કેન્દ્ર લઈ પરફેક્ટ સમાંતર રેખાખંડ દોરવા માટે હવે માપ બદલવાનું. આ બંને ચાપ વચ્ચે જેટલું અંતર છે, બંને ચાપ વચ્ચે એટલે બે છેદબિંદુ વચ્ચે જેટલું માપ છે એટલી ત્રિજ્યા લ્યો અને એમાં આને કેન્દ્ર લઈ C અને M ની વચ્ચે જે છેદબિંદુ મળ્યું એને કેન્દ્ર લઈ અને ઉપર ચાપ દોરી દો. પહેલા જે ચાપ દોરી હતી એના ઉપર. હવે બંને છેદબિંદુ અને M આ બંને બિંદુમાંથી પસાર થતો રેખાખંડ દોરો. અને લંબાવી દઈએ અને અહીંયા Y બિંદુ અને આ જ્યાં છેદે છે એ આપણું N બિંદુ જ્યાં છેદે છે એટલે N બિંદુ મૂક્યો એટલે બીજો ત્રિકોણ મળ્યો NBM એ માગેલો ત્રિકોણ છે. તો અહીંયા રચના દોરાઈ ગઈ. રચનાના મુદ્દા લખીએ. પહેલો મુદ્દો એનો જ આપેલા માપનો ત્રિકોણ ABC દોરો, પણ આપેલા માપનો કાટકોણ ત્રિકોણ ABC દોરો. અહીંયા કાટકોણ કીધું છે એટલે BC ના નીચેના અર્ધવર્તુળના કિરણ BX એવી રીતે દોરો કે જેથી CBX લઘુકોણ થાય. ત્રીજું, કિરણ BX ઉપર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ B, B1, B2, B3 અહીંયા એક વધારવાનું થશે B4 ને કેન્દ્ર લઈ બિંદુઓ B1, B2, B3, B4 B2, B3, B4 અને B5 બિંદુ મેળવવાના છે. એવી રીતે મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય. પછી કયો રેખાખંડ દોર્યો તો B3C. તો રેખાખંડ B3C દોરો. B3C ને સમાંતર B5M. તો B3C ને સમાંતર B5M દોરો. B5M દોરો. તો M બિંદુ ક્યાં ગયું તો કે કિરણ BC ઉપર. મોટા ત્રિકોણની રચના કરવાની હશે એટલે અહીંયા બે જગ્યાએ કિરણ જ આવશે. નાના ત્રિકોણની રચના કરવાની હોય તો રેખાખંડ આવે. પછી આ AC ને સમાંતર આપણે NM દોર્યો. તો AC ને સમાંતર NM દોરો. તો N બિંદુ છે એ ક્યાં ગયું તો કે કિરણ BA ઉપર આવ્યું. તો આમ ત્રિકોણ NBM એ માગેલા માપનો ત્રિકોણ છે. તો અહીંયા બે પ્રકારની રચના આપણી પૂરી થઈ ગઈ. એક રેખાખંડનું વિભાજન અને એક જે ત્રિકોણ આપ્યો છે એને અનુરૂપ સમરૂપ ત્રિકોણની રચના કરવી. તો આ બે ત્રિકોણની રચના અહીંયા પૂરી થઈ છે. હવે આપણી પાસે એક પ્રકારની રચના વધી વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક દોરવા. એ આખે આખું સ્વાધ્યાય 11.2 છે. લખી નાખો મુદ્દા.